હેલો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? સ્વાગત છે તમારું મારા ચેનલ ગીત કચ્છી ક્રાફ્ટમાં. આજે આપણે બનાવી છે ઊનમાંથી સુંદર મજાની ઘોડિયાની દોરી, જે તમે જોઈ શકો કેટલી સુંદર લાગે છે. આ દોરીને આપણે એવા સુંદર એવા 4 કલરથી બનાવી છે. તમને આની બનાવટ જોઈને કદાચ લાગતું હશે કે આ કેવી રીતે બની હશે અને આમાં શું શું સામાન જોઈએ, કેટલું બધું સામાન જોયું હશે અને કેટલી અઘરી લાગે છે. પણ તમે આ વિડીયો આખો જોશો એટલે તમને ખ્યાલ આવશે કે આ દોરી બનાવવા માટે આપણે કોઈ પણ જાતના સાધન કે સૂયાની કે સૂઈની કે કોઈ પણ જાતની જરૂર પડી નથી. આ સુંદર મજાની જે હાથ દોરી છે આપણે ફક્ત પોતાની આંગળીઓની મદદથી બનાવી છે. તમે પાસે જો વેસ્ટેજ ઊન હોય અથવા જે નાના નાના 10 રૂપિયાવાળા ઊનના ઢેરા આવે છે, એવા ઢેરા તમારી પાસે 3 થી 4 કલરમાં અવેલેબલ હોય અથવા વેસ્ટેજ કોઈ એક્સ્ટ્રા એવી ઊન પડી હોય તો એમાંથી પણ તમે આ સુંદર મજાની ઘોડિયાની દોરી બનાવી શકો છો. આમાં ઘણા બધા ઊનની પણ જરૂર પડતી નથી. આ સુંદર મજાની ઘોડિયાની દોરીમાં આપણે હૂક લગાડ્યું છે અને ત્યારબાદ અહીં જે આપણે સુંદર મજાનો ઝુમખો બનાવ્યો છે, જે આપણે હાથમાં રાખી અને બાળકને ઘોડિયાની દોરીને હિંચકો રાખીએ છીએ. એની અંદર આપણે સુંદર મજાના પેચીસ લગાડ્યા છે, જે ખૂબ જ સુંદર લાગે છે. આ જે છે એ આપણો દોરીનો પાર્ટ 1 છે, જે આ વિડીયો અંદર આપણે આ દોરી બનાવતા અને આ જે હૂક છે એ હૂક બનાવતા અને એના આ જે પેચ છે એ કેમ અટેચ કરવો એ આપણે આ વિડીયોમાં શીખીશું. આના સિવાય આ જ દોરીનું હું પાર્ટ 2 પર અપલોડ કરીશ, જેની અંદર આપણે આ દોરીની અંદર સુંદર મજાના રમકડા બનાવી અને લગાડીશું. એ રમકડાના વિડીયો પણ હું મારા ચેનલ ઉપર અપલોડ કરી દઈશ અને પાર્ટ 2માં એ રમકડા આ દોરીની અંદર આપણે કેમ લગાડશું એ પણ જોઈશું. અને છતાં પણ કોઈ લોકોને ફક્ત સિમ્પલ દોરી જોઈતી હોય કે જેમ કહેવાય કે જેને રમકડા કે એવું કાંઈ જોઈન્ટ ના કરવું હોય, તેના માટે આ વિડીયો પરફેક્ટ છે. આ વિડીયોમાં આજે તમે દોરી બનાવો તે ખૂબ જ સુંદર અને સારી એવી દેખાઈ આવે અને જે ખૂબ જ સારી લાગે. તો ચાલો સ્ટાર્ટ કરીએ આ સુંદર મજાની ઘોડિયાની દોરી બનાવવાનું. અને આગળ પણ આવી અવનવી વસ્તુઓ તમે ઘરે બેઠા શીખવા માંગતા હો તો મારા ચેનલ ગીત કચ્છી ક્રાફ્ટને સબસ્ક્રાઈબ કરો, જેની અંદર હું આવી ઘોડિયાની દોરી, ઘોડિયાના પાંગરા, બાળકોના ઝુમર અને અલગ અલગ ઊનના બનેલા રમકડા, થાળી રૂમાલ એવું ઘણું બધું બનાવું છું અને શીખવું છું, તે પણ આપણી ગુજરાતી ભાષામાં અને ખૂબ જ સરળ રીતથી. તો ચાલો સ્ટાર્ટ કરીએ આ સુંદર મજાની ઘોડિયાની દોરી બનાવવાનું. આ બધી જ વસ્તુઓ ઘરે બેઠા શીખવા માટે તમારે ફક્ત એક જ કામ કરવાનું છે. અહીં જે તમે આ વિડીયો મારો જોઈ રહ્યા છો એની બાજુમાં અહીં મારો ચેનલનો લોગો છે, એની બાજુમાં આજે સબસ્ક્રાઈબ કરીને વ્હાઇટ કલરનું બટન છે, તમારે ફક્ત એ બટનને ક્લિક કરવાનો છે. આ બટનને ક્લિક કરશો, બસ આ બટનને ક્લિક કરવાથી મારો ચેનલ તમે સબસ્ક્રાઈબ કરી લેશો. સબસ્ક્રાઈબ કરવાનો મતલબ એ છે કે હું આગળ કોઈ પણ નવા વિડીયો મૂકીશ તો એનો જે મેસેજ છે સૌથી પહેલાં તમારી સુધી પહોંચશે. અહીં તમે એના પર ક્લિક કરશો તો આ તમે જોશો, તો આને ઉપર ઘંટી ઉપર ક્લિક કરીને તમારે આ જે ઓલ છે એના પર ક્લિક કરી દેવાનું, જેથી હું કોઈ પણ નવો વિડીયો મૂકું એનો મેસેજ સૌથી પહેલાં તમારા ફોનમાં ઉપર જ નોટિફિકેશનમાં આવી જશે અને ત્યાંથી તમે તે વિડીયો જોઈ શકો છો. અલગથી તમારે ફરીથી આ ચેનલ ગોતવાની કે એ બધી કોઈ પણ ઝંઝટ રહેશે નહીં. તો સબસ્ક્રાઈબ કરવાનો મતલબ ફક્ત એક જ હોય છે કે મારા વિડીયો ડાયરેક્ટલી તમારા સુધી પહોંચી જશે. અને જો મારા આ વિડીયો તમને ગમે તો તમારે અહીં જે લાઇકનું બટન છે એના પર એક લાઇક કરી દેવાની. તો આવી રીતે સબસ્ક્રાઈબ કરવાની. તો સૌથી પહેલાં આપણે આ દોરી માટે જોઈતો સામાન જોઈ લઈએ. તો આ દોરી મેં 4 કલરમાં બનાવી છે, જેમાં મેં સૌથી પહેલાં ઘાટો ગુલાબી, ત્યારબાદ આછો ગુલાબી એટલે લાઇટ પિંક, આ ડાર્ક પિંક, ત્યાર પછી આ લીંબુ પીળો કલર અને આ છેલ્લે એક સફેદ કલર. આ 4 કલરમાં મેં દોરી બનાવી છે. તમે ચાહો તો આની જગ્યાએ 3 કલર અથવા 2 કલરમાં પણ બનાવી શકો છો, પણ 4 કલરમાં બનાવવાથી આ દોરી એકદમ રંગબેરંગી અને સુંદર મજાની દેખાય છે. ત્યાર પછી આપણને જોઈશે એક કાતર અને લાસ્ટમાં આપણને સૂયો. તે સૂયો પણ આપણને ક્યાંય દોરીમાં નહીં જોઈએ, ફક્ત દોરીનો જે લાસ્ટનો આપણે એના લટકણિયા બનાવશું અને આપણે એના જે આગળનો હૂક હશે એ બનાવશું, એના માટે આપણને સૂયાની મદદ જોઈશે. બાકી આખી દોરી આપણી એમને આંગળીઓની મદદથી બની જશે. તો અહીં સૂયો મેં 12 નંબરનો લીધો છે. તો આટલું સામાન આપણને દોરી બનાવવામાં જોઈશે. તો ચાલો સ્ટાર્ટ કરીએ દોરી બનાવવાનો. તો આપણે સૌથી પહેલાં અહીં પીળો કલર લઈ લઈએ. હવે હું માપ અને મેજર બોલું છું તો તેમાં તમે ખાસ ધ્યાન આપજો, અને છતાં ઉપર લખી પણ નાખીશ, પણ છતાં તમને ખ્યાલ ના આવે તો તમે મારા બોલવા પર ધ્યાન દેજો. આ હર એક દોરા આપણને કેટલા, એક દોરો
આનો જે એક દોરો છે આપણને 6 મીટરનો લેવાનો છે. એવા ટોટલ 6 દોરા. અને જો કદાચ તમને મીટરમાં ને એમાં ખબર ના આવે તો તમારી પાસે સિલાઈ આપણે જે કરતા હોય અને એની જે મેજર ટેપ હોય છે, જેનાથી આપણો દરજી આપણું માપ લે, અને ઘણી છોકરીઓ સિલાઈ શીખે એની પાસે એટલી ટેપ આવે છે, એનાથી પણ તમે માપ લઈ શકો છો. એ એક આખી ટેપ જે છે એ 1 મીટરની આવે. એવા 6 વખત આપણે દોરા લેવાના છે. તો અહીંયા આપણે 1 મીટર લઈ લઈએ. અહીં આપણો આ 1 મીટરનો દોરો થયો. આ પહેલેથી જ મેં 6 મીટરનો લઈ લીધો છે, એટલે તમને હું ડાયરેક્ટલી આમ ઉદાહરણ તરીકે બતાવું છું. અહીં આપણો એ આખી મેજર ટેપથી 1 મીટરનો દોરો પૂરો થયો. અને કદાચ તમારી પાસે મેજર ટેપ ના હોય તો જે અહીં આ આપણી આંગળીનો માપ છે, અહીંથી આવી રીતે દોરો લઈ અને તમે જે તમારો ખભો છે ત્યાં સુધી રાખવાનો. એ પણ આપણો 1 મીટર થાય છે. તો જે બહેનો પાસે મેજર ટેપ ના હોય તે આવી રીતે પણ માપ લઈ શકે છે, અને જેમની પાસે મેજર ટેપ હોય એ 1 મીટર તરીકે માપ લઈ શકે. તો આ તમે જુઓ, અહીંયા આપણો 1 મીટરનો દોરો થયો. ત્યાંથી ફરી આપણે દોરો લેશું, એટલે આ થયા આપણે અહીં 2 મીટર. ફરીથી આપણે દોરો લીધો, અહીં થયા આપણા 3 મીટર. ત્યારબાદ ફરીથી આપણે 1 મીટર દોરો લઈ લીધો, એટલે થયા આપણા 4 મીટર. અહીં થયા આપણા 5 મીટર. અને જો એમાં એવું છે કે તમે તમારી ચોઈસ પ્રમાણે લંબાઈ વધારી શકો. લંબાઈ વધારે રાખશો, જેમ કે આપણે 6 મીટર રાખ્યો, તો એની આપણે શું કહેવાય 2 મીટરની દોરી બનશે. અને બાકી સૌનો હાથ અલગ હોય, કોકનો હાથ કડક હોય, કોકનો હાથ ઢીલો હોય, એટલે એમાં કદાચ વારાફેરી થઈ જાય તો એમાં પણ કોઈ પણ જાતની ગભરાવાની જરૂર નથી. હંમેશા દોરો જે છે 1/2 મીટર વધારે જ તમારે લેવાનો. તો જો તમારે દોરીની લંબાઈ ટૂંકી રાખી, સાવ 1 મીટર જેટલી કે એટલી ટૂંકી રાખવી, તમે 6 મીટરની જગ્યાએ 4 મીટર પણ દોરા લઈ શકો છો. અને આનાથી પણ વધારે તમને દોરી જોઈતી હોય તો 6ના તમે 8 મીટરનો દોરો પણ લઈ શકો છો. એ તમારા ઉપર હોય છે. તમે જો મારા બીજા દોરીના વિડીયા જોયા હશે તો એના પરથી તમને ખ્યાલ આવી જશે. એ વિડીયા જોશો તો કે કેટલા મીટરનો દોરો લઈએ તો કેટલી દોરી બને અને કઈ ટાઈપની દોરી બને. તો આ જે છે આપણે 2 મીટરની દોરી બનાવી છે, તેના માટે આપણે 6 મીટરનો દોરો લઈ લઈશું. આ 6 મીટરના દોરામાં મેં 2 મીટરની દોરી બનાવી છે. તો અહીં 5 મીટર થયા અને અહીં થયા આપણો 6 મીટર. આ 6 મીટરનો આપણો એક દોરો થઈ ગયો. હવે અહીં જે આપણો 6 મીટર પતી ગયા ત્યાંથી એને ડબલ કરી લેવાનો. આવી રીતે તમે જોઈ શકો. આમ આપણે ડબલ કરતા જશું જ્યાં સુધી બીજા છેડાનો એન્ડ નથી આવતો ત્યાં સુધી. તો અહીં આપણો બીજો દોરો પણ આવી ગયો. ત્યાંથી ફરી આપણે આને ડબલ કરી લેશું અને ફરી પાછો આપણે આવી રીતે ફેરવતા જશું. તો અહીં તમે જોશો, તમે ડબલ આ સાઈડ ખૂણે ખૂણેથી છેડેથી ડબલ કરતા જશો એટલે દોરો તમારા વધતા જશે. તો અહીં આપણા 3 દોરા થઈ ગયા. તો આવી જ રીતે આપણે અહીં છેડેથી વાળી અને ટોટલ એવી રીતે 6 દોરા આપણે લઈ લઈએ. અહીં તમે જોઈ શકો આપણા 3 થયા. ફરી એકવાર બતાવી દઉં તમને. આપણા અહીં 3 થઈ ગયા. અહીં આપણો છેડો પહોંચી આવ્યો એટલે પાછો આપણે આ જે આપણો દોરો છે એને આપણે ટર્ન વાળી લેશું. એટલે આપણા થયા અહીં 4 દોરા. આવી રીતે હજી 2 વાર ટર્ન વાળશો એટલે ટોટલ આપણા 6 દોરા થઈ જશે. તો આવી રીતે પીળા કલરના આપણે 6 દોરા લઈ લઈએ. એક દોરો 6 મીટરનો, એવા ટોટલ 6 દોરા. આ હરેક દોરો 6 મીટરનો છે. આ તમે જોઈ શકો, હરેક દોરો 6 મીટરનો છે ને એવા ટોટલ આપણે 6 દોરા લેવાના છે હર એક કલરના. તો અહીં તમે જોઈ શકો આપણે ગુલાબી દોરા પણ ટોટલ 6 લઈ લીધા છે. 6 મીટરના 6 દોરા. ત્યારબાદ આપણે અહીં પીળો કલર છે એ પણ આપણે લઈ લીધા છે. અહીં તમે જોઈ શકો 6 દોરા 6 મીટરના. તો આપણા બીજા દોરા થઈ ગયા. ત્યાર પછી આપણે લઈ લીધું છે અહીં આછો ગુલાબી કલર. તો આ પણ થયા આપણા ટોટલ 6 દોરા 6 મીટરના. અને ત્યારબાદ અહીં વ્હાઈટ કલર. આ પણ આપણે 6 મીટરના 6 દોરા લઈ લીધા છે. અને એ તમારા ચોઈસ ઉપર છે કે તમારે દોરી પાતળી કરવી છે કે સેજ જાડી કરવી છે. જો તમારે આની સ્ટાર્ટિંગ તમે કરજો, જો તમને એમ લાગે કે દોરા હજી તમારે દોરી પતલી થાય છે તો તમે એક ઉકો દોરો ઉમેરી શકો છો. અને આનાથી જો તમને જાડી જોઈતી હોય તો એક ઉકો દોરો ઉમેરી શકો છો. આનાથી પતલી જોઈતી હોય તો એક ઉકો દોરો ઘટાડી શકો છો. આજે મેં તમને સંખ્યા દીધી, મિનિમલ પરફેક્ટ દોરી બને છે ઘોડિયા માટેની, જે દેખાવે પણ સુંદર લાગે છે અને ખૂબ મજબૂત બને છે.
તો અહીં તમે જોઈ લો, ફરી એકવાર હું માપ રિપીટ કરી દઉં. લીંબુ પીળો કલરના દોરા 6 મીટરનો એક દોરો, એવા ટોટલ 6 દોરા. ગુલાબી કલરનો 6 મીટરનો એક દોરો, એવા ટોટલ 6 દોરા. અહીં આપણો આછો ગુલાબી કલરનો 6 મીટરનો એક દોરો, એવા ટોટલ 6 દોરા. ત્યારબાદ સફેદ કલર 6 મીટરનો એક દોરો, ત્યારબાદ એવા ટોટલ 6 દોરા. તો અહીં આપણે 4 ભાગ લઈ લીધા છે. હવે ત્યારબાદ આપણે અહીં એને ગાંઠ લગાડી લેશું. અને ગાંઠમાં હંમેશા યાદ રાખવાનો, આપણે એટલોક 1 મીટર જેટલો દોરો આપણે બાકી રાખીશું. પછી અહીં ગાંઠ લગાડીને અહીંથી આપણે દોરી સ્ટાર્ટ કરીશું, કારણ કે આ જે વધેલા દોરા છે એ આપણો હૂક બનશે. તો અહીં આપણે ગાંઠ લગાડી દઈએ. તો અહીં તમે જોઈ શકો, અમે ગાંઠ લગાડી દીધી છે અને એટલા આપણે એક્સ્ટ્રા દોરા વધારે છે. આ દોરા એટલા માટે આપણે વધાર્યા કારણ કે આ દોરા આપણા હૂક તરીકે રહેશે. જે આપણા ગોળિયામાં જોઈન્ટ કરશું એ આમાંથી હૂક બનશે, અને જે ગાંઠને આ બાજુ લાંબા દોરા છે એનામાંથી આપણે કામ કરવાનું છે. તો આપણે પહેલાં આની ઉપર કંઈક વજન રાખી દઈએ જેથી આ હલે નહીં. અને હરેક દોરાને આપણે 3-3માં ડિવાઈડ કરી લઈશું. અહીં 3 સફેદ આવી ગયા, 3 આ બાજુ અને 3 આ બાજુ. આને આપણે વચ્ચે લઈ લઈએ. ત્યારબાદ અહીં આછા ગુલાબી કલરના દોરા છે એને પણ આપણે એવી રીતના 3 આ બાજુ અને 3 આ બાજુ. ત્યારબાદ અહીં આપણી ગુલાબી કલરના દોરા છે એને પણ આપણે આવી રીતે જ કરીશું, 3 આ બાજુ અને 3 આ બાજુ. ત્યારબાદ આપણે અહીં પીળા કલરના દોરા લેશું, 3 આ બાજુ અને 3 આ બાજુ. આ તમે જોઈ શકો, આપણે બંને બાજુ ડિવાઈડ કરી લીધા છે. અને હવે આમાં આપણી ગુજરાતી ભાષામાં કહું તો આપણે ખજૂર ચોટલી વારવાની છે. તો કેવી રીતે એવું તમે તમારા આ દોરા જે છે તમે તમારા કલર ચોઈસ પ્રમાણે રાખી શકો છો કે કયા કલરમાં હે કયો કલર આવવું જોઈએ. તો આપણે અહીં પહેલો ગુલાબી, પછી સફેદ, પછી પીળો અને પછી આછો ગુલાબી રાખ્યો છે. અને આપણે ગુલાબીમાં વર્ક કરવાનું છે. તો ગુલાબી આપણે સૌથી પહેલાં રાખી દઈએ આવી રીતે. સ્ટાર્ટિંગમાં કદાચ 1-2 મૂવ્સમાં તમને મૂંઝવણ થશે, પછી કશો વાંધો આવશે નહીં. તો હવે આપણે આની પહેલાં હું તમને રીત બતાવું છું, પછી આ લાંબા દોરા કેવી રીતે તમારે હેન્ડલ કરવા એ આપણે આગળ જોઈશું. આ ફક્ત દોરીની હું રીત બતાવું છું તમને. તો અહીં આપણે આ તમે જોઈશો કે આ ભાગ આપણે આ બે મળવાના જોઈએ, અલગ જ રહેવા જોઈએ. ઓમ ભેગા પણ મળવાના જોઈએ. અહીં આપણે ગુલાબી લઈ લીધું, આ હાથમાં પણ આપણે ગુલાબી લઈ લીધું. ત્યારબાદ શું કરવાનું, આ બધા દોરાને અંગૂઠાથી પકડી આને જે છે આ આપણે ભાગ કર્યો એની વચ્ચે લઈ આવી અને આને ખેંચી લેશું. ત્યારબાદ આને એની ઉપર રાખી દેશું અને આને પણ આપણે ખેંચી લેશું. તો આપણી એક આંટી આવી. ત્યારબાદ હવે આપણે વ્હાઈટ દોરા લેશું, એને પણ આની ઉપરથી આમ રાખી દેશું. આમાં આવી ગયું પૂરો વ્હાઈટ દોરો આ બાજુ. ત્યારબાદ આ બાજુથી આપણે વ્હાઈટ લઈ લેશું, એને પણ આની ઉપર આપણે રાખી આ બાજુ જવા દેશું અને બંને બાજુને થોડો થોડો ખેંચી લેશું. ત્યારબાદ હવે ગુલાબી દોરાની વારી, એને આની ઉપર રાખીશું. આ તમે જોઈ શકો, અને આને 3 ભાગને ખેંચી લેશું. ત્યારબાદ આ બાજુથી લઈ અને એને પણ આની ઉપર રાખી દેશું. એક જાતની ચોટી વારવાની છે આપણે. ફરી હવે આપણે અહીં પીળો દોરો લેશું, એને આવી રીતે આમ અહીંયા આપણે એક ભાગ પકડી રાખવાનો. ત્યારબાદ અહીં પીળો દોરો આવે એને પણ આ ભાગમાં આપણે લઈ લેશું. આ તમે જોઈ શકો, પીળાને આપણે આ બાજુ લઈ લીધો. ત્યારબાદ હવે આ પીળાની વારી, તો ત્યારે આપણે આને પકડશું. તો પીળાને આમ કરી અને આપણે આ બાજુ લઈ લીધો અને આપણે ખેંચે. આ જે આપણે જે દોરામાં કામ કરી એ દોરાને આવી રીતે છેલ્લે આ તમે જોઈ શકો, આવી રીતે આપણે દોરાને રાખવાના છે લાઇન ટુ લાઇન. આમ ગોથો કરી નાખવાનું નથી, લાઇન ટુ લાઇન, જેથી આપણને ખબર પડે કે હવે ઉપર જે દોરો હશે એ આપણે આમાં કામ કરવાનું છે. ફરીથી આપણે ગુલાબી લીધું, ત્યારબાદ આ બાજુથી પણ આપણે ગુલાબી લઈ અને થોડોક મીડિયમ હાથે ખેંચી લેશું. હવે કયો કલર બતાવે છે તો વ્હાઈટ, તો આપણે વ્હાઈટ લઈ લીધો. ત્યારબાદ આ બાજુથી પણ આપણે વ્હાઈટ લઈ અને બંને બાજુથી ખેંચી લેશું. બંને બાજુ આ 4-4 કલર રહેવા જોઈએ. આ તમે જોઈ શકો, ફરી પાછો બતાવી દઉં. આપણે ગુલાબી આછું ગુલાબી લીધું, એને આ બાજુથી આમ જવા દીધું. તમે ફક્ત મારી આંગળીઓને જોશો તો પણ તમે સમજી જશો. ત્યારબાદ આ ગુલાબીને
આપણે આ બાજુ લઈ લીધો. ત્યારબાદ આપણે પીળો કલર લઈશું, એને પણ આ ગુલાબીની નીચે જવા દેવાનો. આ બીજો કલર જે છે આની ઉપર આવવું જોઈએ ને આ ગુલાબીને એની બાજુમાંથી કાઢ્યું પીળાને. ત્યારબાદ આ બાજુથી 3 પીળા લઈશું, એને પણ આવી રીતે આપણે હળવા હાથે કાઢી લઈશું. તો આ તમે જોશો આપણી પેટર્ન બને છે અને કેટલી સુંદર બને છે. ગુલાબી, સફેદ, આછો ગુલાબી અને પીળો 4 કલર લાઇનમાં આવતા જાય છે. ફરી પાછો આપણે ગુલાબી કલર લઈ લઈએ, એને આ બાજુ લીધું આપણે, અહીંયા આપણે અંગૂઠો રાખ્યો. ત્યારબાદ આ ગુલાબી લીધું, એ અંગૂઠાને અટાડી અને આપણે આવી રીતે આને આ બાજુ અને આ બાજુ કરી લીધું. ફરીથી આપણે સફેદ લીધું, એના પર અંગૂઠો રાખ્યું. ત્યારબાદ આ બાજુથી પણ આપણે સફેદ લઈ લીધું અને બંને બાજુથી ખેંચી લીધું. તમે દોરીની મૂવમેન્ટ જોઈ શકો છો અને અહીં આપણી સુંદર મજાની દોરી પણ બનતી જાય છે. ફરી પાછા આપણે ગુલાબી લીધું. હવે થોડોક હું તમને સ્પીડમાં બતાવી દઉં જેથી તમને ખ્યાલ આવી જાય. ફરી પાછો આછો ગુલાબી આપણે આ બાજુ લીધો. ત્યારબાદ હવે પીળો, આ બાજુથી પણ પીળો લઈ લેશું, થોડો ખેંચી લેવાનો. ત્યારબાદ ગુલાબી, ફરીથી આ બાજુથી ગુલાબી. ત્યારબાદ અહીં આપણો સફેદ કલર. કદાચ તમે ભૂલી જાઓ કે ક્યાં પછી કયો હતો તો આગળ તમારે સે જોઈ લેવાનો. ત્યારબાદ ફરી પાછો આછો ગુલાબી, આ બાજુથી પણ આછો ગુલાબી. ત્યારબાદ અહીં પીળો, અહીં ફરી પાછો આપણે પીળો લઈ લેશું. ફરી પાછો અહીં આપણે ગુલાબી લીધું. ત્યારબાદ ફરી પાછો અહીં ગુલાબી, અહીં સફેદ, ફરીથી આપણે અહીં સફેદ. ત્યારબાદ અહીં આપણે ગુલાબી, ત્યારબાદ બાજુનો ગુલાબી. તો આ તમે જોઈ શકો આપણી સુંદર મજાની દોરી બનતી જાય છે. બસ આ જ પ્રોસેસ છે આપણી દોરીનો. એક પછી એક દોરો લઈ આપણે ખજૂર ચોટલી કરતા જવાનો, જેથી આ તમે જોઈ શકો સુંદર મજાની દોરી બનતી જાય છે. હવે આ દોરી બનાવતા તમને ફાવી ગયો છે. હવે આ દોરીને લગાડવી કેમ, કારણ કે આના જે દોરા છે એ ખૂબ જ લાંબા છે. તો એને કેવી રીતે હેન્ડલ કરીશું એ આપણે જોઈ લઈએ અને તમે તમારી દોરી આગળ વધારતા જાઓ અને આ સિસ્ટમથી આપણે દોરી કરતા જશો. તમે જોઈ શકો આવી રીતે કરી આપણે આ પ્રોસેસથી દોરી કરતા જઈએ. અને જો તમારે દોરી ઘણી બધી લાંબી બનાવવી હોય તો આવી રીતે આ તમે જોઈ શકો. અહીં મેં આપણે જે રૂમની બારી હોય છે એનામાં આપણે જે પડદાનો ખીલો હોય છે એની અંદર ટીંગાડ્યા છે અને દોરાની લેન્થ પણ મેં લાંબી રાખી છે. આ બધા દોરાની લેન્થ 2.5 મીટરની છે. 2.5 થી 3 અથવા 3.5 મીટરની તમે લઈ શકો જો તમારે લાંબી દોરી બનાવવી હોય તો. આવી રીતે અહીં આપણે દોરા બધા લઈ લીધા અને એને ગાંઠ લગાડીને આ આપણો હૂક બનશે. તો એ હૂકને મેં અહીં ટક કરી લીધું છે અને અહીં જેટલા પણ દોરા છે એને આપણે આ ખીલામાં ટીંગાડી લીધા છે અને ત્યારબાદ એના મેં નાના નાના ગુચ્છા બનાવી નાખ્યા છે. અને જોઈ શકો આ દોરાને મેં કેટલા ભાગમાં અલગ અલગ ગુચ્છા બનાવ્યા છે. તો અહીં જે આપણે વ્હાઇટ કલરના 8 દોરા લીધા હતા એમાંથી 4નો એક ગુચ્છો અને 4નો બીજો ગુચ્છો, એટલે સામસામે 2 ગુચ્છા આવશે. એવી જ રીતે બધા દોરાના મેં 2 ગુચ્છા બનાવી લીધા છે, જેથી આપણે ખજૂર દોરી બનાવવામાં કોઈ પણ જાતની પ્રોબ્લેમ થાય નહીં. અને જેવી રીતે તમે ધીમે ધીમે અહીં જો બનાવતા જાઓ દોરી અને બાજુમાં આવો એટલે પાછી આ ગાંઠને થોડી ખોલી નાખવાની અને પછી વળી બંધ કરી નાખવાની જેટલા તમને દોરા જોઈતા હોય. આ લાંબી દોરી બનાવવામાં સ્ટાર્ટિંગમાં તમને થોડીક પ્રોબ્લેમ થશે, પછી જેમ જેમ દોરી બનતી આવશે તેમ તેમ આ ગુચ્છા ઓછા થતા જશે. આવી રીતે ગુચ્છા કરવાનું કારણ એ છે કે નીચે જે આપણા દોરાની લેન્થ લાંબી હોય તે ગૂંચવાય નહીં અને સરસ રીતે આપણી દોરી બનતી જાય. તો નાના નાના આવી રીતે ગુચ્છા, અથવા તમારી પાસે કોઈ રબર બેન્ડ હોય તો આવી રીતે દોરાનો ઢેરો બનાવી એના પર રબર બેન્ડ પણ લગાવી શકો છો. તો જો લાંબી દોરી કરવી હોય તો આ પ્રકારની આપણે રીત અપનાવી શકીએ. અથવા તમારી પાસે આ ટાઈપનો પડદો ના હોય તો તમે આવી રીતે જે આપણા કબાટનો હૂક હોય છે એની ઉપર પણ અહીં તમે દોરી લગાડી અને જેવું કે મેં પહેલાં કીધું એના નાના નાના ગુચ્છા બનાવી અને નીચે બેસીને આ દોરી પણ તમે બનાવી શકો છો.
તો ચાલો સ્ટાર્ટ કરીએ દોરી બનાવવાનું. તો આ તમે જોઈ શકો આપણે આવી રીતે અલગ અલગ ગુચ્છા બનાવી લીધા છે અને ટોટલ આપણા ગુચ્છાના 1 2 3 અને 4 એટલે ટોટલ 8 ભાગ આપણે કરી લીધા છે. 8 ભાગ કરી લીધા. ત્યાર પછી આપણે તમે જોઈ શકો આપણી સુંદર મજાની દોરી બનતી જાય છે. આપણે જે છે 4 ભાગ આ બાજુ રાખી દઈશું અને 4 ભાગ જે છે આ બાજુ રાખી દઈશું અને ત્યારબાદ એક ઉકો જેવી રીતે તમે આગળ વધતા જશો એવી રીતે તમને ખબર પડી જશે કે કયો દોરો હવે આવવાનો છે. આ તમે જોઈ શકો આપણા ચારેય દોરા લાઇન ટુ લાઇન આવતા જશે. તો વ્હાઈટ પછી પીળો છે તે પીળાને આપણે આવી રીતે કરી લીધું અને સામેની બાજુથી લીધું. ત્યારબાદ હવે પિંકનો વાળો લાઇટ પિંકનો, ત્યારબાદ એને પણ સામસામેની બાજુથી લીધું અને કદાચ નીચે આમ ગુચરા થાય તો નીચે છે તમારે હાથ આમ ફેલાવીને એ ગુચ્છા કાઢી નાખવાના. ત્યારબાદ હવે આપણે ગુલાબી લઈ લેશું. ત્યારબાદ પાછો આપણે વ્હાઈટ અને થોડા થોડા આપણે આવી રીતે કરી અને એને ખેંચતા જશું. તો આ તમે જોઈ શકો આવી રીતે આપણી દોરી બનતી આવશે અને જેમ જેમ તમે નીચે આવો જેમ જેમ બાજુમાં આવો તેમ તેમ આ જે ગુચ્છા છે એ થોડા થોડા આપણે ખોલી નાખશું. તો આવી રીતે કરી આપણે આપણી આખી દોરી કમ્પ્લીટ કરી લઈએ. તો અહીં આપણી દોરી બનીને તૈયાર થઈ ગઈ છે. આ તમે જોઈ શકો કેટલી સુંદર મજાની આપણી દોરીની પેટર્ન આવી ગઈ છે. આ સુંદર મજાની આપણી ખૂબ જ આમ કહેવાય કે બહુ ઓછા સાધનથી અને એવી આપણી વેસ્ટેજ દોરા હોય તમારી પાસે 10 વાળો એક ઢેરો હોય તો એ પણ 4 ઢેરા કરીને પણ તમે આવી સુંદર મજાની દોરી બનાવી શકો છો. તો હવે આપણે આ જે દોરી બની ગઈ છે હવે આપણે એના આગળનો અને પાછળનો ભાગ આપણે બનાવી લેશું. તો અહીં તમે જોઈ શકો આપણે જ્યાંથી દોરી સ્ટાર્ટ કરી હતી ત્યાં પણ આપણે દોરા થોડાક લાંબા રાખી અને એક ગાંઠ લગાડી હતી અને ત્યારબાદ જે આપણી દોરીની એન્ડિંગ થાય છે અહીં તમે જોઈ શકો અહીં આપણી દોરીની એન્ડિંગ થઈ તો અહીં પણ આપણે ગાંઠ લગાડીને રાખી દીધી છે અને પાછળ આપણે થોડાક દોરા એક્સ્ટ્રા રાખી દીધા છે. એક બાજુ આપણો લટકણિયા બનશે કે જે આપણે ઘોડિયાની દોરી આપણે સામે અટેચ કરશું અને જે આપણા હાથમાં ઝુમખો રહેશે એના આપણે લટકણિયા નાના નાના પેચ બનાવીશું જે ખૂબ જ સુંદર લાગે છે. જેથી તમને આ દોરી આવી રીતે સિમ્પલ પણ રાખવી હોય વગર રમકડે તો પણ તે કરી શકો. તો આપણે અહીં એના પેચ બનાવીશું અને જે સામેનો ભાગ છે આપણો દોરીનો ત્યાં આપણો હૂક બનાવીશું. હૂક એટલે જે સામે આપણો ઘોડિયો છે તેમાં અટેચ થઈ શકે એવો આપણે હૂક બનાવીશું. અને જેવું કે મેં તમને પહેલાં કીધું કે બંને બાજુ આપણે 1/2 મીટર કે 1/4 મીટર જેટલો આ દોરાનો એક્સ્ટ્રા ભાગ આપણે રાખવાનો રહેશે જેથી આપણે હૂક બનાવવામાં કોઈ પણ જાતની પ્રોબ્લેમ થશે નહીં. આપણા દોરા લાંબા હશે તેથી આપણો હૂક સરસ મજાનો બની જશે. તો ચાલો સ્ટાર્ટ કરીએ હૂક બનાવવાનો. તો અહીંનો કોઈ પણ આપણે એક ભાગ લઈ લેશું અને અહીં જરૂર પડશે આપણને સૂયાની. તો કોઈ પણ આપણા જે દોરા છે અહીં તમે જોઈ શકો કોઈ પણ 2 દોરા આપણે લઈ લેશું. અહીં આપણે 2 ગુલાબી કલરના દોરા લઈ લીધા. ત્યારબાદ અહીં જે આ ગાંઠ છે આ ગાંઠની અંદરલી બાજુ ગમે બાજુ જ્યાં તમને આમ બરોબર રહે એ બાજુમાં આપણે એની અંદર 5-6 દોરા આવી જાય એવી રીતના સૂયાની અંદર આપણે ખોપી દીધો. ત્યારબાદ આ જે ગુલાબી દોરા છે એને આપણે અંદરની સાઈડ લઈ લેશું. ધ્યાનથી આપણે લેવાના જેથી આપણા બંને દોરા આવી જાય. તો આ 2 દોરાને આપણે આવી રીતે અંદરની બાજુ લઈ લેશું. તો આપણા બંને દોરા આ ગાંઠની અંદરની બાજુ આવી ગયા છે. હવે આપણે આમાં સાંકળી લેવાની છે 2 દોરાની ભેગી. તો સાંકળી લેવા માટે આપણે હૂકને ઉપરથી દોરો લીધો, અંદરથી કાઢી લીધું આવી રીતે. આ ટાઈપની આપણી સાંકળી બનતી જશે. 5 6 7 8 9 10 11. ધ્યાન રાખવાનું આપણા બંને દોરા ભેગા રહેવા જોઈએ. અહીં 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23
24, 25. સાંકળી જે છે તમે પાછળ કેટલા દોરા લેન્થમાં રાખ્યા છે એના ઉપર આધાર થાય છે. આપણી અહીં 25 સુધી થઈ ગઈ. 26, 27, 28, 29, 30, 31, 32, 33, 34 અને 35. આપણે અહીં 35 જેટલી સાંકળી કરી લીધી. હવે આપણે આમ જોવાનું છે કે એ આપણો હૂક મિનિમમ હૂક આપણો આટલો હોવો જોઈએ. આ તમે જોઈ શકો મિનિમમ ઓછામાં ઓછું આપણું હૂક આટલું હોવું જોઈએ. જો આનાથી વધારે હોય તો સારું, બાકી એટલું તો હોવું જ જોઈએ. તો અહીં આપણે 25 સાંકળી થઈ. 26, 27, 28, 29 ને 30. તો અહીં ટોટલ આપણે 30 લઈ લીધી. કદાચ તમારા દોરા થોડાક ઓછા રહી ગયા હોય તો તમે 30ની જગ્યાએ 20 પણ લઈ શકો. ફરક ખાલી એટલું રહેશે કે તમારો હૂક થોડુંક નાનું બનશે આ ટાઈપનું, અને દોરા એક્સ્ટ્રા હશે તો મોટું બનશે. તો જો તમને મોટું હૂક જોઈતું હોય તો સ્ટાર્ટિંગમાં તમારે દોરા થોડાક એક્સ્ટ્રા રાખી દેવાના, અને જો તમને અહીં નાનું હૂક જોઈતું હોય તો તમે ઓછા દોરા નાખશો તો એ પણ ચાલશે. અહીં તમે જોઈ શકો આપણી 30ની સાંકળી પૂરી થઈ ગઈ છે. ત્યાર પછી આપણે આજે આપણી ગાંઠ છે આ તમે જોઈ શકો. એ ગાંઠની અંદર આપણે ફરી પાછો સૂયો રાખવાનો છે. સૂયો રાખી દીધો, અને આ જે દોરા છે આપણા હાથમાં એને આપણે ફરી પાછો ઉપરથી લઈ નીચે લઈ લેશું, અને જે આપણા સૂયામાં દોરા છે એમાંથી આપણે એને કાઢી લેશું અને દોરાને ખેંચી લેશું. તો આ તમે જોઈ શકો આપણો એક હૂક એકદમ ફિટ બનીને તૈયાર થઈ ગયું છે. તો આવી જ રીતે આપણે 4 કલર છે તો 4 આપણે હૂક બનાવી લેશું. આ એક કલરના બની ગયા, બાકીના 3 કલરના પણ આવી રીતે આપણે કોઈ પણ 2 દોરા લેશું. 2 દોરા લઈ તમને આપણી આ જે ગાંઠ છે એ ગાંઠની અંદર ગમે ત્યાં આપણે સૂયો રાખી ઉપરથી દોરા લઈ અને ફરી પાછી આની આવી રીતે સાંકળી લેતા જશો. આવી રીતે આની પણ 30 સાંકળી લઈ અને આવી રીતે આપણે હુકઅપ કરી દેશું. તો આવી જ રીતે જેમ આપણે આ પ્રોસેસ કરી ગુલાબી દોરાની, એવી જ રીતે 3 કલરના બાકીના છે એનો પણ આપણે આવી રીતના હૂક બનાવીને તૈયાર કરી લઈએ. તો અહીં તમે જોઈ શકો મેં 3 કલરના હૂક બનાવી લીધા છે. અને આની જગ્યાએ જો તમને ટોટલ 4 હૂક ના બનાવવા હોય તો તમે કોઈ પણ 2 અથવા 1 કલરનો પણ હૂક બનાવી શકો. અને આગળ જે તમારે એક્સ્ટ્રા દોરા વધે એને કેવી રીતે જોઈન્ટ કરીશું એ હું આગળ બતાવી દઈશ. એટલે તમે તમારી ચોઈસ પ્રમાણે 1, 2 અથવા 3 કે 4 જે તમને ગમે એટલા હૂક રાખી શકો છો. મિનિમમ 2 હૂક રાખો તો આપણે વધારે સારું, કારણ કે એથી દોરીની સેફટી રહે છે. તો ફરી પાછું હજી એકવાર તમને બતાવી દઉં. આ આપણે સાંકળી લઈ લીધી છે. હવે એને કેવી રીતે અટેચ કરીશું? તો અહીં હાથમાં આપણે દોરો પકડીશું, અને અહીં જે આપણી આ ગાંઠ છે આ તમને ગાંઠ દેખાતી હશે, એ ગાંઠની અંદર આપણે સૂયો રાખીશું. આ તમે જોઈ શકો ગાંઠની અંદર આપણે સૂયો રાખી દીધો. ઉપરથી આ જે પીસ દોરામાં આપણે લીધું છે એ લઈ લેશું. એને આપણે અંદરલી સાઈડથી લઈ લીધી અને ઉપરલી સાઈડથી બંનેમાંથી કાઢીને દોરાને ખેંચી લેશું અને ફિટ કરી લેશું. તો આ આપણા 4 હૂક બનીને તૈયાર થઈ ગયા છે. હવે જે આપણા એક્સ્ટ્રા દોરા છે તો 4 હૂકને આપણે સાઈડમાં કરી અને જેટલા આપણા એક્સ્ટ્રા દોરા છે એને સાઈડમાં આપણે લઈ લઈએ. આપણા જેટલા પણ દોરા છે અહીં તમે જોઈ શકો આ બધા દોરા છે આપણા. એમાંથી કોઈ પણ એક જે લાંબો દોરો હોય એને આપણે કટ કરી લેશું. અહીં આપણે 2 ગુલાબી દોરા અહીં છેડેથી કટ કરી લીધા છે. અને હવે આ 4 હૂકને આપણે સાઈડમાં કરી અને આ જે બધા દોરા છે એને આમ દોરીની નીચેની બાજુ લઈ લેશું. અને ત્યાં કણે આપણે આ જે ગુલાબી દોરો છે એને થોડોક આવી રીતે આમ બારે રાખી અને આની ઉપર આપણે વીંટતા જશું. તો ક્યાંથી? તો અહીં જે આપણે ગાંઠું લગાડી છે એની થોડીક બાજુમાંથી. હવે તમને સરખું દેખાતું હશે. અહીં આપણે જે ગાંઠું લગાડી એની આ તમે જોઈ શકો આપણા 4 હૂક છે, અને આ જેને એક્સ્ટ્રા દોરા છે એને આપણે નીચેની બાજુ લઈ અહીં આપણે ગુલાબી દોરો લઈ લીધો અને એની આપણે આવી રીતે આંટી દેતા જશું. આ તમે જોઈ શકો ગોળ ગોળ ફેરવીને આપણે એની આંટીઓ લઈ લઈએ, જેથી આપણા એક્સ્ટ્રા દોરા દેખાય પણ નહીં અને ક્યાંય નડે પણ નહીં. તમે કોઈ પણ સિમ્પલ દોરી બનાવો તો એની અંદર આ જ પ્રોસેસ
રહેશે. લાસ્ટમાં હુક બનવી અને કોઈ પણ એ જે દોરીનો કલર છે એ દોરીના કલરનો આપણે દોરો લઈ અને દોરાને આવી રીતે વીંટતા જવાનો. અને ઉપર અમે આપણા પછી 2 પેચીસ એટલે કે આપણે 2 જે ડિઝાઇનના ગોલ ચક્કર બનાવ્યા છે એ આવી જશે. એટલે આ જે દોરીનો આ ભાગ છે એ પણ દેખાશે નહીં. તો અહીં તમે જોઈ શકો આપણે એન્ડિંગ સુધી દોરાને આ તમે જોઈ શકો આપણા હૂક હવે સરસ મજાના દેખાય છે. અને આપણે અહીંયા સુધી દોરો ફેરવી લીધો. પાછો 1 થી 2 વાર કરી અને આપણે નીચેની સાઈડ લઈ આવશું જેથી આપણે એને ગાંઠ મારી શકીએ. તો અહીં આપણે દોરો 4 થી 5 વાર લઈ લીધો અને 2 દોરાને હવે આપણે ગાંઠો લગાડી લેશું. ગાંઠોમાં ખાસ ધ્યાન રાખવું, આપણે વધારે ગાંઠો લગાડવાની છે 5 થી 6 જેથી આ દોરો આપણો નીકળે નહીં. એક આ 2 એવી રીતે કરી આડી અવડી કરીને આપણે 5 થી 6 ગાંઠું સેફટી માટે લઈ લેશું. અને અહીં આપણે ગાંઠો લેવાઈ ગઈ ત્યારબાદ આપણે દોરા કટ કરી લેશું. આ તમે જોઈ શકો એક્સ્ટ્રા દોરા ક્યાંય પણ દેખાતા આવે એને આપણે કટ કરી લેશું. અને હવે જે અહીં આપણા એક્સ્ટ્રા દોરા હતા એને આપણે સાવ એની બાજુમાંથી જ કટ કરી લેશું. આ તમે જોઈ શકો અહીં એની એન્ડિંગ છે તો આપણે એની એન્ડિંગમાંથી જ એને કટ કરી લેશું. તમે જોઈ શકો આપણે સુંદર મજાનો હૂક બનીને તૈયાર થઈ ગયું છે અને આપણા એક્સ્ટ્રા દોરા પણ કટ થઈ ગયા છે. હવે આપણે આગળનો ભાગ બનાવી લેશું. હવે આપણો જે આગળનો ભાગ છે જે આપણે હાથમાં ચાલીસો દોરીનો ઝુમખાવાળો એમાં આપણે હવે વર્ક કરીશું. તેના માટે આપણે ઝુમખામાં આ ટાઈપના સુંદર મજાના પેચ લગાડી લઈશું. તો આ પેચ મેં બધા અલગ અલગ કલરમાં બનાવી લીધા છે. આ તમે જોઈ શકો સુંદર મજાના આપણે પેચ બનાવી લીધા છે. તો આ જે પેચ છે એનો પૂરો વિડીયો મેં મારા ચેનલ ઉપર અપલોડ કરી દીધો છે. તમે મારા ચેનલ ઉપર જાશો તો ત્યાં તમને આવી રીતે એક દોરીમાં લટકણ કરીને એક વિડીયો મળી જશે જેની અંદર આ પેચ મેં મૂકેલા છે. કારણ કે આ વિડીયોમાં આ પેચ બનાવવા જાત તો આ વિડીયો ખૂબ જ લોંગ થઈ જાત અને 2 પાર્ટમાં ડિવાઇડેડ કરવું પડે. એટલા માટે મેં આ પેચનો અલગથી વિડીયો મૂકી દીધો છે. તમે એ વિડીયો જોઈ અને આ પેચ બનાવી લેવાનો અને ત્યારબાદ આ વિડીયોમાં આપણે એને કેવી રીતે અટેચ કરશું એ જોઈ લઈએ. તો ચાલો આપણે એને કેવી રીતે અટેચ કરશું એ જોઈ લઈએ. તો ફરીથી આપણે જે ત્યાં પ્રોસેસ કરી હતી એવી જ રીતે ફરી પાછા 2 દોરા લઈ લેશું કોઈ પણ કલરના. આપણે ગાંઠની અંદર સૂયો રાખી દેશું. ઉપરથી 2 દોરા અંદરની સાઈડ ખેંચી અને લઈ લેશું. ત્યારબાદ એની અંદર આપણે સાંકળી બનાવીશું. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 અને 18. અહીં આપણે 18ની 19 ને 20 સાંકળીઓ લઈ લીધી છે. ત્યારબાદ આપણે કોઈ પણ એક પેચ લઈ લેશું અને પેચની જે સાંકળી છે એની અંદર આપણે સૂયો રાખીશું. આ તમે સરખું જોશો તો આને સૂયો રાખ્યો, ઉપરથી આ દોરો લીધો અને આપણે બંનેમાંથી સાંકળી અને આ દોરા બંનેમાંથી આપણે કાઢી લેવાનો છે. દોરો લઈ અને આપણે બંનેમાંથી કાઢી લેશું. આ દોરાને આપણે ખેંચી લેશું. તો આ તમે જોઈ શકો સુંદર મજાનો આપણા પેચમાં આવી ગયું છે. હવે આ દોરાની આપણે એકબીજામાં આ દોરાને થોડોક આપણે કટ કરી લેશું અને એકબીજાની અંદર ગાંઠ લગાડી લેશું. 2 ને 3 આવી રીતે 3 વખત ગાંઠ લગાડી અને આપણી દોરાને કટ કરી લેશું. સાવ બાજુમાંથીની થોડુંક દૂરથી આવી રીતે અને આ પેચ આપણું આ ગાંઠ આપણી પાછલી સાઈડ આવી જશે. તો આ તમે જોઈ શકો આપણું સુંદર મજાનું પેચ અટેચ થઈ ગયું છે.
તો આવી જ રીતે આપણે બાકી બધા પેચ પણ અટેચ કરી લઈશું. તમે તમારી ચોઈસ પ્રમાણે 5, 6, 7 કે 8 જે પ્રમાણે તમારા દોરા હોય એ પ્રમાણે પેચ બનાવી લેવાના અને આપણે 2 દોરાનો ઉપયોગ કરશું. તો ફરી પાછો આપણે આવી જ રીતે બીજા 2 દોરા લઈ લઈએ અને ફરી પાછો આવી રીતે ગાંઠની અંદર આપણે દોરો જવા દઈ, ઉપરથી દોરો લઈ નીચેની સાઈડથી કાઢી લેશું અને ફરી પાછો આપણે એની અંદર 20 સાંકળીઓ લઈ લેશું અને 20 સાંકળીઓ લીધા પછી ફરી પાછો જેવી રીતે આપણે આ પેચ અટેચ કર્યો એવી જ રીતે બાકી બધા પેચ પણ અટેચ કરી લઈએ. અહીં તમે જોઈ શકો આપણે સુંદર મજાના 5 પેચ બનાવીને તૈયાર કરી લીધા છે. આ તમે જોઈ શકો કેવા સુંદર મજાના લાગે છે. અને ફરી પાછો આપણા જે એક્સ્ટ્રા દોરા છે એમાં જેમ આપણે ઓલી સાઈડ કર્યું હતું એવી જ રીતે કોઈ પણ 2 દોરા છે એ આપણે કટ કરી લઈશું અને ત્યારબાદ અહીં થોડેકથી દોરા આગળ લઈ અને ફરી પાછા આની ઉપર રાઉન્ડ ટુ રાઉન્ડ આપણે વીંટતા જશું. આવી જ રીતે આ દોરાને આ બાજુ આપણે કરી લેશું. રાઉન્ડ ટુ રાઉન્ડ આપણે વીંટતા જઈએ જેથી આ એકદમ કડક થઈ જાય આપણો અને દોરા પણ આપણે એકદમ સેફટીથી રહી જાય. આવી રીતે આપણે તમારે કેટલા દોરા લીધા છે એ પ્રમાણે થિકનેસ એની જોઈ લેવાની અને ત્યારબાદ આપણે એની અંદર ફરી પાછી ગાંઠો લગાડી દઈશું. ને 2 ત્યારબાદ આપણે એ ગાંઠો છે એને કટ કરી લેશું અને જે એક્સ્ટ્રા દોરા છે એને પણ આપણે છેડેથી આવી રીતે કટ કરી લેશું. તો આપણો સુંદર મજાનો આ હાથમાં પકડવાનું હેન્ડલ પણ તૈયાર થઈ ગયું છે. હવે લાસ્ટમાં આ દોરીને કમ્પ્લીટ કરવા માટે અહીં તમે જોઈ શકો જે આપણા દોરા ખરાબ લાગે છે એની ઉપર આગળ પાછળ ચોડવા માટે આપણે આ ટાઈપના 2 પેચ લગાડવાના છે, 2 આ બાજુ અને એ 2 આ બાજુ. તો આપણે એ લગાડી લઈએ. તો અહીં લગાડવા માટે મેં ફરી પાછા આવા 2 ટાઈપના પેચ લઈ લીધા છે. એ આપણે આવી રીતે એક આગલી સાઈડ અને એક પાછલી સાઈડ આવી રીતે કરીને આપણે લગાડવાના છે જેથી આપણો આ જે દોરીનો આ ભાગ છે એ સરખી રીતે આપણો કવરઅપ થઈ જાય. આવી રીતે તો એના માટે આપણે કોઈ પણ એક પેચ જે છે તમે 2 સેમ કલરના પણ લઈ શકો છો. તો કોઈ પણ જે એક પેચ છે એના ટાઈપનો કલર આપણે સૂઈમાં દોરો પરોવી લેશું. આમાં આપણે એક સૂઈની જરૂર પડશે. તો એ લાસ્ટમાં સૂઈને ગાંઠ લગાડી લઈએ અને આ 2ને ઉપર નીચે આપણે સરખી રીતે ગોઠવી લઈએ. તમે જોઈ શકો સરખી રીતે 2 માપને આપણે જોઈ લેશું. ત્યારબાદ ઉપલી સાઈડથી દોરો લઈ અને એને સામેવાળી બાજુમાં જવા દેશું એટલે આપણી એક ગાંઠ આવી ગઈ. ત્યારબાદ ફરીથી એને બાજુમાં કાઢી લેશું, એકદમ પેક કરેલી. ફરી પાછું એને આવી રીતે કરતાં ટાંકા આપણે ભાષામાં કહીએ તો આપણે ઝીણા ઝીણા એવા ટાંકા લેતા જશું જેથી આ એકબીજામાં સરખી રીતે ફિટ થઈ જાય. પણ ટાંકા આપણે થોડા ફિટ લેવાના છે, એટલા પણ ફિટ નહીં કે દોરો નીકળી જાય, પણ મતલબ કે ફિટ લેવાના છે. આવી રીતે આગળ પાછળ કરી આ તમે વિડીયોમાં જોઈ શકો હું સૂઈને કેવી રીતે આગળ પાછળ કરું છું. બધી સામેની સાઈડમાંથી લઈ લેશું. ત્યારબાદ ફરીથી સામેની બાજુમાં અને પાછળ આમાં કદાચ દોરા દેખાય તેનો કાંઈ વાંધો આવશે નહીં, કારણ કે આપણે દોરા જે છે એ ઝીણા લીધા છે એટલે સામેના ભાગમાં દેખાશે નહીં. ફરી પાછળ આવી રીતે તમે ચાહો તો સાંકરી ઉપરથી પણ લઈ શકો છો, પણ આપણે આને એકદમ વચ્ચેથી પેક કરવી છે એટલા માટે આપણે આને વચમાંથી લઈએ છીએ. આવી રીતે તમે બાજુમાં જોઈ લેજો કે ક્યાં કણે એ પેચ આવે છે. આવી રીતે કરી આપણે એને સરખી રીતે પેક કરી લેશું. તો આ તમે જોઈ શકો આપણા 2 પેચ છે સુંદર રીતે પેક થઈ ગયું છે. અને અહીં આપણે જે દોરા આપણા રાખ્યા હતા આપણે એ પણ કોઈ પણ જાતના દેખાતા નથી અને ખૂબ જ સુંદર આપણી ફિનિશિંગ આવી ગઈ છે. તો ત્યારબાદ સામેની બાજુ લઈ હવે આપણે અહીં લાસ્ટમાં જઈ અને આ સૂઈની ગાંઠ લગાડી લેશું.
એના સેમ ટુ સેમ જે દોરો છે એની અંદર આપણે ગાંઠ લગાડી લઈએ 4 થી 5 વખત. જોયું ને તમે કેટલું આસાન છે. કોઈ પણ વસ્તુ મેં પહેલાં પણ કીધું છે કે તમે આ દોરી ખાલી જોઈ હશે તો તમને એમ થયું હશે કેવી રીતે બન્યું હશે, કેમ બનાવ્યું હશે, પણ તમે વિડીયો આખો જુઓ એટલે તમને કોઈ પણ જગ્યાએ બીજી જગ્યાએ પર તમે કદાચ આ વસ્તુ જુઓ એટલે ઓટોમેટિકલી તમે દેખીને જ ખ્યાલ આવી જાય કે હા અહીં હૂક છે, અહીં એના પેચીસ લગાડ્યા છે. એવી રીતે ડાયરેક્ટલી કોઈને પણ ના આવડે. ડાયરેક્ટલી તમે શું હું શું કોઈને પણ કોઈ પણ વસ્તુ આવતી નથી, પણ એ વસ્તુમાં થોડુંક ધ્યાન આપે, શીખે અને જોવે તો જ એને વસ્તુ આવડી જાય છે. હવે સૂઈને આપણે સામેની સાઈડ કાઢી લીધી અને હવે આપણે એને કટ કરી લેશું. તો આવી જ રીતે આ ટાઈપના 2 પેચ બનાવી આપણે અહીં પણ આપણે જોઈન્ટ કરી લઈએ. તો અહીં તમે જોઈ શકો આપણે જે હૂક હતા ત્યાં પણ આપણે આ ટાઈપના સુંદર મજાના 2 પેચીસ લગાડીને કરી લીધા છે. તો આ આપણી સુંદર મજાની દોરી બનીને તૈયાર થઈ ગઈ છે. આ તમે જોઈ શકો કે કેટલી સુંદર લાગે છે. અને વિડીયો જોયો હશે તેના પરથી તમે પણ સમજી ગયા હશો કે આ બનાવી કેટલી આસાન છે. જરૂર છે તો ફક્ત પૂરા વિડીયોને જોવાની અને થોડીક સમજવાની. અને છતાં પણ તમને કાંઈ સમજમાં ના આવે કે કોઈ વસ્તુમાં મૂંઝવણ થતી હોય, માપ, મેજર, કલર, કોઈ પણ વસ્તુમાં, તો તમે મને કોમેન્ટ સેક્શનમાં પૂછી શકો છો. હું એનો અચૂકથી જવાબ આપીશ. તો આપણી સુંદર મજાની સિમ્પલ એવી ઘોડિયાની દોરી બનીને તૈયાર થઈ ગઈ છે. તમે તમારા ભત્રીજા, ભાણેજા, કોઈ પણ સંબંધી, ફ્રેન્ડ માટે કે કોઈ પણ માટે, પોતા માટે આ બધી સુંદર મજાની વસ્તુ બનાવીને એને ગિફ્ટ કરી શકો છો. પોતાના બાળક માટે પણ આ વસ્તુ બનાવી શકો છો. તમે આ બધી વસ્તુ પછેડામાં ફૂઈ તરીકે લઈ જઈ શકો છો, જે ખૂબ જ સુંદર લાગે છે. તો સુંદર મજાની આપણી દોરી બનીને તૈયાર થઈ ગઈ છે. તો કેવો વિડીયો મને કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જાણ કરજો. અને જો મારો વિડીયો ગમે તો વિડીયોને એક લાઈક કરજો, મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો. કેમ કે આ જે છે આપણા દોરીનો પાર્ટ 1 છે, જેમાં આપણે ફક્ત દોરી અને એના પેચીસ બનાવ્યા છે. આગળ આનું પાર્ટ 2 પણ હું અપલોડ કરીશ, જેની અંદર આપણે આની અંદર સુંદર સુંદર રમકડા બનાવીને લગાડીશું. એ રમકડાના વિડીયો પણ હું મારા ચેનલ ઉપર અપલોડ કરી દઈશ. અને એ રમકડા આની અંદર કેવી રીતે લગાડવા એ પણ હું આના પાર્ટ 2માં અપલોડ કરી દઈશ. તો તે પણ જોજો. અને તમને જો ગમે તો આગળ મારા ચેનલને સબસ્ક્રાઈબ કરો આવું અવનવી વસ્તુઓ શીખવા માટે. તો કેવું લાગ્યું મારો વિડીયો કોમેન્ટમાં જણાવજો. અને આગળ આવી અવનવી વસ્તુઓ શીખવા માટે મારા ચેનલ ગીત કચ્છી ક્રાફ્ટને સબસ્ક્રાઈબ કરો. અને તમારા મિત્ર કે સંબંધી કોઈ પણ આ વસ્તુ શીખવા માંગતા હોય તો એના સુધી આ વિડીયો શેર કરો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. થેન્ક યુ.